નેત્રંગ પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબિશનના બે અલગ અલગ ગુનામાં નાસ્તા ફરતા એક આરોપીને ભરૂચ એસઓજીની ટીમે છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા બીજા આરોપીને નેત્રંગ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નેત્રંગ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સીતારામ ભારજીભાઈ વસાવાને નેત્રંગ ચોકડી પાસેથી પકડી પાડ્યો હતો। આ આરોપીને વધુ તપાસ અર્થે એસઓજી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક આરોપી ઝડપાવાના બનાવમાં નેત્રંગના પીએસઆઈ આર ગોહિલ અને તેમની ટીમે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીની માહિતી એકત્ર કરી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। આ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ માહિતી મેળવી કે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 4 વર્ષ નાસ્તા ફરતા આરોપી મુકેશ અર્જુનભાઈ ચૌધરી રહેવાસી મૂળ રહેવાસી અંકવાડે હસાવત તાલુકો શાહદા જિલ્લો નંદુરબાર હાલ રહેવાસી ગલી નંબર 1 જગતાપવાડી જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્રને ચોક્કસ બાતમીના આધારે શાહદા ખાતેથી ઝડપી પાડ્યો। આરોપીના નામે કવાંટમાં 2 અને શાહદામાં 1 ગુનો નોંધાયેલ છે।